જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે રસોડા રૂમની અંદર। આપણે જે ઢાપાવાળું મકાન છે એની પાછળ રસોડા રૂમ આપણે જે છે એની અંદર બરાબર આપણે બ્લોગ વિડીયો ચાલુ કરેલો છે। તો આ બાજુ ચારે બાજુ તમને કદાચ અંધારું અંધારું પહેલાં તો દેખાતું છે બરાબર। તો ચાલો જઈએ આપણે અંદર હવે બરાબર। તો હવે તમને વધારે અંધારું દેખાતું હશે બરાબર કેમેરાની અંદર બરાબર। તો મિત્રો આ બાજુ આપણે ઉસરીની અંદર આવી ગયા બરાબર। આ બાજુ તો કંઈ છે નહીં બરાબર। તો આજનો બ્લોગ વિડીયો મિત્રો ચાલુ કરેલો છે। આજે તારીખ છે 22/4/2026 અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે સાંજે 6 વાગ્યે બરાબર। અને આ બાજુ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ઘરની હળદર છે, હળદર કહેવાય બરાબર, તે તમને એકવાર બતાવું બરાબર મિત્રો। આ બાજુ તમે જોઈ શકો છો સુકવણી કરીને મૂકી દીધેલી છે। આ શું એવું લાગશે તમને બરાબર। આ બાજુ બરાબર નજીકથી બતાવું એટલે જરીક હળદર મિત્રો આપણે ઘરની હળદર છે બરાબર, કાપી કાપીને મૂકી દીધેલી છે। ઘરે રોપી હતી બરાબર, વાવેતર કર્યું હતું હળદરનું અને મોટી સંખ્યાની અંદર વધારે હળદર આમ કે પાકી બરાબર। કે આ બાજુ તમે જોઈ શકો છો ઘણી બધી છે બરાબર। આ બાજુ અને આ બાજુ છે, પછી પેલી બાજુ છે ઠેલી બાજુ બરાબર। આ બાજુ ઝૂમ કરીને બતાવું તો સારી રીતે દેખાશે બરાબર। આ બધી મિત્રો હળદર જ છે બરાબર, આપણે ઘરે રોપેલી અને અત્યારે બધી વાળી નાખેલી છે બરાબર। અને આ બાજુ જોઈ શકો છો હજુ આ ધોઈને પડી છે બરાબર। તો મિત્રો હવે જવાના છે આપણે ખેતર બાજુ, એટલે કે ખેતરની અંદર પાણી વાળવા માટે બરાબર। જે આપણું કૂવાવાળું ખેતર છે ત્યાં આપણે જવાના છે પાણી વાળવા માટે બરાબર। તો તમે બ્લોગ વિડીયોની અંદર મિત્રો જોડાઈ રહેજો બરાબર। તો હવે જઈએ આપણે જે આપણું ખેતર છે કૂવાવાળું બરાબર, ત્યાં આપણે પાણી વાળવા માટે। તો ચાલો હવે જઈએ અને ત્યાં જઈને મળીએ। જય માતાજી। તો જય માતાજી મિત્રો, આપણે બ્લોગ ચાલુ કરી દીધેલો છે સાંજે અને મિત્રો આપણે જવાનું હતું ખેતરમાં, પણ ખેતરમાં એવું થયું કે આપણે આખો દિવસ પાણી વાળતા હતા અને જે આગળનો જે હમણાં તમને કટ બતાવ્યો પહેલાં કે આપણે ખેતરમાં જઈશું એ બ્લોગ વિડીયો, આપણે જે કટ છે મિત્રો એ આપણે ખેતરમાં આખો દિવસ પાણી વાળ્યું, ત્યાં પછી ઘરે આવ્યા પછી એ બ્લોગ જે કટ છે એ શૂટ કર્યો। ત્યાં પછી આપણે ખેતરમાં જવાનું હતું, પણ ખેતરમાં ગયા તો લાઇટ હતું નહીં બરાબર, એટલે આપણે બ્લોગ શૂટિંગ થયો નહીં બરાબર। કે પાણી બાળી વાળીએ મિત્રોને બતાવીએ બરાબર એમ, પણ લાઇટ બી હતું નહીં એટલે મજા આવી નહીં ગઈ। અને પછી આપણે પાછા ઘેર આવતા રહીએ, ઘરનું થોડું ઘણું કામ હતું, જે પર્સનલ કામ હતું મિત્રો એ પર્સનલ કામ પતાવી અને આમ તો નાનું મોટું બધું ઘણું બધું કામ હોય બરાબર, એ કામમાં બધું પતાવી અને ફરી આપણે સાંજે લગભગ વાગેલા છે 8થી 8:30 અને આપણે વ્લોગ અત્યારે ચાલુ કરેલો છે આપણે નીચે ઘર આગળ બરાબર। તો આ બાજુ અત્યારે તમને અલગ અલગ દેખાશે અને કેમેરાની અંદર રિઝલ્ટ કાળું કાળું હશે કદાચ બરાબર। તો અત્યારે આપણે આવી ગયેલા છે આપણું જે ઘર હતું એ આગળ, જે આપણું ખેતર હતું ઘરનો આગળ એ ખેતર રસ્તા પર અત્યારે ઊભા છે બરાબર। અત્યારે મિત્રો આપણે રસ્તા પર ઊભા છીએ અને ચારે બાજુ અંધારું અંધારું છવાયેલું છે અને આ બાજુ જે તમને લાઇટ દેખાય છે એટલું બધું ઝૂમ નથી કરતો, અહીં આ બાજુ મેડિકલ કોલેજ અને આ બાજુ બતાવું તમને, આ બાજુ આપણું ઘર છે બરાબર મિત્રો, આ બાજુ બરાબર। અને અત્યારે આ બાજુ આપણા પડીશુંની ઘર છે બરાબર, આ બાજુ તમને ઝૂમ કરીને બતાવી દઉં। અને આ બાજુ આપણે રસ્તા પર અત્યારે ઊભા છીએ મિત્રો બરાબર। તો અત્યારે આપણે રસ્તા પર ઊભા છીએ અને આજે સાંજનો બ્લોગ ચાલુ કર્યો ફરી બરાબર કટા। તો ખેતરમાં જવાનું હતું પણ લાઇટ નહોતું એટલે મજા આવી નહીં ખેતરમાં પાણી વાળવાની બરાબર। આખો દિવસ લાઇટ જે છે એ રહેલું અને 5-6 વાગ્યે જતું રહ્યું એટલે કોઈ મજા નહીં આવી બરાબર બ્લોગ શૂટિંગ કરવાની। બ્લોગ શૂટિંગ કરવાનો તો પણ આ મજા આવે એમ નથી, એટલે પછી કે મેં કીધું નહીં કરવો, મજા નહીં આવશે બરાબર। તો અત્યારે આપણે સાંજે બ્લોગ ચાલુ કર્યો અને આપણે અત્યારે અહીંયા ઊભા છીએ બરાબર। તો મિત્રો આજના બ્લોગની અંદર તો કંઈ ખાસ છે નહીં, પણ બસ આપણા નવા બ્લોગ વિડીયો આવશે અને સપોર્ટ કરો, બીજું તો શું કહું તમને બરાબર। અને અત્યારે તો હવે થોડી વાર રહીને પછી જમવાનું છે, જમવાનું બને છે અત્યારે, તો જમીએ પછી
તમને બતાવીએ જમવાનું શું છે બરાબર. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. તો જમવાનું શું છે, તો જમવાનું તો બની ગયેલું છે, બનતું રહ્યું એટલે હવે બની ગયું છે લગભગ બરાબર. અડધો કલાક પહેલાં આપણે જોવા ગયેલા અને અડધો કલાક પછી આપણે ઘરે બેઠા હતા અને અત્યારે બ્લોગ શૂટિંગ કરવા આવ્યા છે. એટલે જમવાનું બની ગયું છે. તો હવે જઈએ આપણે ઘરે અને જમવાનું જમીએ. તો મળીએ પછી જમવાનું સાથે ખાવા માટે બરાબર. તો જમવાનું જમવા માટે જઈએ છીએ. તો હવે જઈએ આપણે જમવા માટે. જય માતાજી. તો મિત્રો આવી ગયા છે આપણે હવે ઘરે અને હવે આપણે જમવાનું જમી લઈએ બરાબર. તો જમવા માટે જઈએ પછી તમને બતાવું બરાબર. અત્યારે આપણે ઘરની અંદર આવી ગયેલા છે. આ બાજુ લાઇટો વાઇટો છે બરાબર, આ બાજુ. તો મિત્રો પહેલાં તો તમને માતાજીના દર્શન કરી દઉં. દીવો લગડે છે બરાબર, આ બાજુ જોઈ શકો છો. હનુમાન દાદાના દર્શન કરી દઉં. લાઇટ છે એટલે એટલું બધો પ્રકાશ આવશે. હનુમાન દાદાના દર્શન કરાવી દઉં અને આ બાજુ આપણે દીવો પણ ચાલુ જ છે અત્યારે બરાબર. અને રણુજાવાળા રામ, મારા રામસાપીર બાબારી લાડકવાયા રામ દર્શન કરાવી દઉં બાબારીના. પછી સરસ્વતી માના દર્શન કરાવી દઉં બરાબર. અને લક્ષ્મી માના દર્શન કરાવી દઉં તમને. મિત્રો આપણે લાઇટ જે કેમેરાનું આપણે લાઇટ જે છે ને એના પ્રકાશના કારણે તમને જે ફોટા છે માતાજીના એ તમને થોડા એવા દેખાશે બરાબર. તો લક્ષ્મી માના દર્શન કરાવી દઉં, ગણપતિ બાપ્પાના દર્શન કરાવી દઉં અને અંબે માના દર્શન કરાવી દઉં બરાબર બરાબર. તો મિત્રો હવે જઈએ આપણે જમવા અને જમી બમીને પછી મળીએ. જમી બમીને નહીં પણ શું જમવાનું છે તો ચાલો તમને બતાવીએ. તો મળીએ. તો મિત્રો હવે આવી ગયા છે આપણે જમવા માટે અને જમવામાં શું છે તો ચાલો તમને એકવાર બતાવી દઉં બરાબર. તો મિત્રો જમવામાં છે આપણે ચોળીની શાક અને રોટલી બરાબર. ચોળીની શાક છે અને રોટલી છે અને આપણે પાણી પણ સાથે લઈને આવ્યા છે બરાબર. તો અત્યારે મિત્રો આપણે જે આપણું ઢાબાવાળું મકાન હતું ત્યાં ઉપર બરાબર. અને પવન પણ એકદમ ઠંડો ઠંડો મસ્ત મજાનો આવે છે ત્યારે બરાબર. અને આપણી સાથે આવેલો છે એક માણસ. તો કયો છે બરાબર, તો ચાલો તમને એક બતાવું. કેમ છે? મજામાં. હે કેમ નીંદરમાં સૂઈ ગયેલો એવું લાગે એવું એમ? તો મિત્રો ભાવેશ આપણી સાથે સૂતેલો છે અત્યારે બરાબર. અને અમે બે ભાઈ જે ઢાબા ઉપર છે બરાબર અત્યારે. તો ભાવેશભાઈ આપણે એ બાજુ સૂતા છે અને આપણે છે જમવાનું બાકી બરાબર. ભાવેશભાઈ જમી લીધું? હા. હા હા. કેમ અત્યારે ભાવેશભાઈ સૂવે છે અને શું જમ્યું? સોળીની શાક. સોળીની શાક બરાબર. તો મિત્રો આપણે ચોળીની શાક જે છે આપણે ભાવેશભાઈ રોટલી સાથે જમી લીધેલી છે અને આપણે હવે જમીએ બરાબર. આપણે બાકી હતું, આપણે વ્લોગ શૂટિંગ કરવા ગયેલા કટ એટલે આપણે બાકી હતું ને ભાવેશભાઈ આપણાથી પહેલાં ખાઈ લીધું બરાબર. હે કઈ ચાક મિત્રોને કંઈક એવું છે તો મિત્રો દીપકભાઈને જેવો સપોર્ટ કરો છો એવો ને એવા કરતા રહેજો. બીજું કંઈ સપોર્ટ તો નહીં પણ બીજું કંઈ બોલ. તો મિત્રો આપણે ભાવેશભાઈ સપોર્ટ કરો એમ કહે છે બરાબર. દર વખતે એવું કંઈ ભાવેશભાઈ આપણે છે ને ચાહક મિત્રો તો સપોર્ટ કરે છે, એમાં કંઈ છે નહીં બરાબર. તમને કેમ ઊંઘ આવે છે કે લગ્નમાં ગયેલા? તો લગ્નમાં જવાનું ઓછું રાખતા હોય તો જવા જ પડે. જવા પડે એવું એમ? તો મિત્રો આપણે ભાવેશભાઈ એમ કહે છે લગ્નમાં જવા પડે એમ બરાબર. તો હવે આપણે જમી લઈએ અને પછી મળીએ થોડી વાર પછી. તો થોડી વાર પછી આપણે મળીએ જમી બમીને બરાબર. જય માતાજી. તો મિત્રો હવે આપણે જમી લીધેલું છે બરાબર. અને હવે આપણે આજનો વ્લોગ વિડીયો છે આપણે આટલે પૂરો કરીએ છીએ બરાબર. તો હવે આપણે જમી લીધું બરાબર અને ઊંઘ આવે છે બરાબર. તો હવે મળીએ આપણે સવારમાં નવા વ્લોગ વિડીયો સાથે બરાબર. તો મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. હવે જ આપણે ઊંઘીએ છીએ. ગુડ નાઇટ બધાને બરાબર. તો મળીએ નવા વ્લોગ વિડીયોમાં સવારે ગુડ મોર્નિંગ સાથે બરાબર. તો અત્યારે બધાને ગુડ નાઇટ બરાબર. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. તો મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી. મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય માતાજી.